વેલકમ સ્ટુડન્ટ. તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉના લેક્ચરમાં આપણે વિષય બિઝનેસ ઇકોનોમિક્સમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતરસંબંધની ચર્ચા કરી હતી. એટલે કે તમારા ખર્ચના જેટલા ટોપિક છે, ઉત્પાદનના ખર્ચ રિલેટેડ જેટલા ટોપિક છે, એ આપણે ગયા લેક્ચરમાં પૂરા કર્યા હતા. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો આંતરસંબંધ જોયા પછી આજે આપણે જોવાનું છે આવકના ખ્યાલો. જેમ ખર્ચના ખ્યાલો હોય છે તેવી જ રીતે આવકના ખ્યાલો પણ હોય છે. તો આવકના ખ્યાલોમાં મુખ્ય 3 આવક છે એ આપણે જોવાની હોય: કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક, આવકના મુખ્ય 3 ખ્યાલો છે. તો આપણે સૌપ્રથમ જોઈએ પ્રસ્તાવના. મૂડીવાદી બજાર વ્યવસ્થામાં ઉત્પાદન હેતુ મહત્તમ નફાનો હોય છે. કોઈ પણ કંપની હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, ત્યાં મુખ્ય હેતુ શેનો હોય? નફાનો હોય. તેથી આવકના ખ્યાલનું મહત્ત્વ વધારે છે. એટલે ખર્ચના ખ્યાલ કરતાં આવકનો ખ્યાલ છે એ વધારે અગત્યનો છે. પેઢીનું કુલ આવક અને કુલ ખર્ચથી વધારે થાય તો પેઢી નફો મેળવે છે. તમારી જ્યારે કુલ આવક છે તમારા કુલ ખર્ચ કરતાં વધારે હોય ત્યારે તમારે નફો મળે છે એવું તમે કહી શકો. અને જો પેઢીના નિર્ણયથી પેઢીની કુલ આવક અને તેના કુલ ખર્ચ ઓછો હોય તો પેઢીને ખોટનો સામનો કરવો પડે છે. એટલે કે જ્યારે તમારી કુલ આવક કરતાં કુલ ખર્ચ તમારી કુલ આવક છે એ તમારા કુલ ખર્ચ કરતાં ઓછી હોય તો ત્યારે તમે છે એ ખોટમાં તમે ધંધો કર્યો છે, કે ખોટ થાય છે એવું તમે કહી શકો. એટલે કે તમારી ખર્ચ કરતાં તમારી આવક વધારે હોય ત્યારે નફો ગણાય અને તમારા ખર્ચ કરતાં તમારી આવક ઓછી હોય ત્યારે ખોટ ગણાય. પરંતુ નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકનો ખ્યાલ મહત્ત્વનો વધારે છે. એટલે કે તમારી કુલ આવક તો મહત્ત્વની છે જ, તે પણ સરેરાશ આવક અને સીમાંત આવકનો ખ્યાલ છે એ ખૂબ મહત્ત્વનો છે. આપણે સૌ પ્રથમ કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલને સમજીએ. કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકનો જે ખ્યાલ છે એને આપણે સમજવાનો છે. પહેલું જોઈએ આપણે કુલ આવક. પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક કહેવાય છે. સામાન્ય અર્થમાં આપણે આવક કોને કહીએ? કે તમારી ધંધામાં, તમારા ઉત્પાદનમાં તમે જેટલા એકમો કર્યા છે ઉત્પાદન, એ એકમો વેચીને તમને જે નાણાં મળતા હોય એ તમારી શું કહેવાય? આવક કહેવાય. પેઢીની કુલ આવક એ તેના વેચાણમાંથી જે આવક મેળવી હોય છે તે છે. મતલબ કુલ આવક શું કહેવાય? સામાન્ય રીતે કુલ આવક એટલે કોઈપણ કંપનીએ પોતાના ઉત્પાદનમાં જેટલા એકમોનું વેચાણ કરે છે અને જે મેળવે છે એ એમની શું કહેવાય છે? કુલ આવક છે. આ રકમને કુલ આવક અથવા વેચાણ આવક તરીકે ઓળખવામાં આવે છે. તો કુલ આવકને તમે કુલ આવક તો કહી જ શકો, પણ એને વેચાણ આવક પણ કહેવાય છે. એટલે કે કોઈપણ પેઢીએ ઉત્પાદન કરેલા જેટલા એકમો વેચવાથી એને જે આવક મળતી હોય એ આવક એની શું કહેવાય? કુલ આવક કહેવાય. પેઢીની કુલ આવકનો આધાર 2 બાબતો પર છે. એક છે એકમ દીઠ કિંમત અને બીજું કુલ વેચાણ. તો કે પેઢીની જે કુલ આવક છે એ કુલ આવક છે એ 2 બાબતો ઉપર આધારિત છે. પહેલું છે એ એકમ દીઠ કિંમત, એટલે કે કોઈપણ વસ્તુની એકમ દીઠ કિંમત કેટલી છે એના ઉપર, અને બીજું કુલ વેચાણ ઉપર, એટલે કે કંપની છે એ કેટલી વસ્તુનું કુલ વેચાણ કરે છે. આ 2 બાબતો ઉપર કોઈપણ પેઢીની આવકનો આધાર હોય છે. જો આ બંને પરિબળો અથવા તેમાંથી કોઈ એક પરિબળ પણ બદલાય તો પેઢીની આવક બદલાય છે. એટલે કે આ 2 પરિબળમાંથી જો કોઈ પણ એક પરિબળમાં પણ ફેરફાર થાય, કદાચ એકમ દીઠ કિંમત ફરે અથવા તો કુલ વેચાણ ફરે, બેમાંથી કોઈ પણ એક વસ્તુ ફરે તો એની ડાયરેક્ટ અસર છે એ પેઢીની આવક ઉપર થાય છે. એક ઉદાહરણથી કુલ આવકને સમજીએ. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. એક પેઢી પેનનું ઉત્પાદન કરે છે. પેનની બજાર કિંમત એકમ દીઠ 50 રૂપિયા રાખી હોય અને પેઢીનું કુલ વેચાણ છે 100 એકમનું થતું હોય તો પેઢીની કુલ આવક કેટલી થાય? 100 × 50, એટલે કે 5000 રૂપિયા. બરાબર. કોઈ એક પેન ઉત્પાદન કરતી કંપની છે. એ પેન ઉત્પાદન કરતી કંપની છે એની પેનની એકમ દીઠ કિંમત 50 રૂપિયા છે બજારમાં. એટલે કે એક પેનની કિંમત છે કેટલી છે? 50 રૂપિયા છે. કંપની છે એવા કેટલા એકમનું ઉત્પાદન કરતો? કે 100 એકમ, એટલે કે 100 પેનનું ઉત્પાદન કરે છે. તો પેઢીની કુલ આવક કેટલી થઈ? તો કે 100 × 50, એટલે કે 5000. કુલ આવક જાણવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો સામાન્ય રીતે કુલ આવક માટે નીચેનું સૂત્ર છે તમે જોઈ શકો છો. કુલ આવક બરાબર વેચાણના એકમ ગુણ્યા વસ્તુની કિંમત. એટલે કે ગુજરાતીમાં એને કુલ આવક કહેવાય, તો ઇંગ્લિશમાં એને કહેવાય ટોટલ રેવન્યુ. વેચાણના એકમ એટલે કે ક્વોન્ટિટી ગુણ્યા
વસ્તુની કિંમત એટલે કે પ્રાઇસ. એટલે ટોટલ રેવન્યુ કેટલો મળે તો કે ભાઈ 50 એકમો છે એટલે કે ક્વોન્ટિટી, વેચાણના એકમો 100 છે એટલે ક્વોન્ટિટી બરાબર 100 અને વસ્તુની કિંમત એટલે કે એકમ દીઠ કિંમત કેટલી છે 50 એટલે કે 100 ગુણ્યા 50 એટલે 500. તો આવી રીતે છે કુલ આવક હોય છે કે કોઈ પણ કંપની છે જેટલી પોતાની વસ્તુનું ઉત્પાદન કરતી હોય એમાંથી જેટલી વસ્તુ વેચતી હોય એ એની કુલ આવક કહેવાય. એટલે કે તમારી એકમ દીઠ કિંમત ગુણ્યા તમારા વેચાણના એકમો ઇઝ ઇક્વલ ટુ કુલ આવક. આ વાત થઈ કુલ આવકની. જો વેચાણના એકમ વધે ઘટે અથવા કિંમત વધે ઘટે અથવા બંનેમાં ફેરફાર થાય તો પેઢીની કુલ રકમ પણ બદલાય છે. એ તો છે, તમે 100 એકમ પહેલાં વેચતા હો, પછી તમે ઉત્પાદન વધારીને 200 એકમ કરો કે ઉત્પાદન ઘટાડીને 50 એકમ કરો, એમાં ફેરફાર થાય એટલે કે તમારા વેચાણના એકમમાં ફેરફાર થાય અથવા તો તમારી વસ્તુની એકમ દીઠ કિંમતમાં પણ ફેરફાર થાય તો એની સીધી અસર છે તમારી કુલ આવક ઉપર થાય છે. એટલે કે કુલ આવકમાં પણ ફેરફાર જોવા મળે છે. આ વાત થઈ કુલ આવકની. હવે આપણે જોઈએ સરેરાશ આવક. સરેરાશ આવક છે એ કોને કહેવાય? કોઈ એક પેઢીને શું કહે છે? કોઈ એક પેઢીની કુલ આવકને કુલ કેરીના ઉત્પાદન એટલે કુલ વેચાણના એકમો વડે ભાગવાથી જે મળે એ તમારી સરેરાશ આવક થાય. હવે પહેલાંના ક્વેશ્ચનમાં આપણે પહેલાં કુલ આવકમાં આપણે શું જોયું હતું કે તમારા કુલ વેચાણના એકમો ગુણ્યા જેટલી વસ્તુની કિંમત હોય એના વડે તમે ગુણાકાર કરો તો તમને કુલ આવક મળે. તો જ્યારે તમારી કુલ આવકને તમે જેટલી વસ્તુનું ઉત્પાદન કરતા હો એ વેચાણના એકમો વડે ભાંગવામાં આવે તો એ વેચાણના એકમો વડે ભાંગવાથી તમને જે મળે એ તમારી શું મળે? સરેરાશ આવક મળે છે. એટલે કે ઉપર છે એ ગુણાકાર કરવાનો હોય ત્યારે નીચે શું હોય? તમારી કુલ આવક ભાંગ્યા કુલ વેચાણના એકમો વડે ભાંગવાથી ભાગાકાર કરવાનો છે. એટલે કે સરેરાશ આવક બરાબર શું થાય? કુલ આવક ભાંગ્યા કુલ વેચાણના એકમો, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? એવરેજ રેવન્યુ એટલે કે AR બરાબર ટોટલ રેવન્યુ એટલે કે TR ભાંગ્યા Q એટલે કે ક્વોન્ટિટી. એટલે કે AR બરાબર સરેરાશ રેવન્યુ એટલે કે સરેરાશ વેચાણ, સરેરાશ આવક, TR બરાબર ટોટલ રેવન્યુ એટલે કે કુલ આવક અને Q બરાબર એટલે કંપની કેટલી ઉત્પાદન કરે છે વસ્તુના એકમો તે. તો આપણે ઉદાહરણ દ્વારા જોઈએ એટલે કે સામાન્ય રીતે સરેરાશ આવકનો અર્થ એવો થાય કે પેઢીની કુલ આવક ભાંગ્યા કુલ ઉત્પાદનના એકમો કરવાથી સરેરાશ આવક મળે છે. ભાગાકાર કરવાનો છે કુલ આવક ભાંગ્યા કુલ વેચાણના એકમો. ઉદાહરણ દ્વારા સમજીએ તો કે ભાઈ એક પેઢીએ પેનનું વેચાણ 1000 એકમનું કર્યું છે અને તે પેઢીની કુલ વેચાણ એટલે કે કુલ આવક ₹50,000 હોય તો સૂત્ર પ્રમાણે મૂકીએ તો 50,000 ભાંગ્યા 1000 એટલે કે ₹50 સરેરાશ આવક છે. એટલે કે પેનના એક એકમથી થતી આવક સરેરાશ આવક છે. એટલે તમને શું કીધું? કોઈ એક પેઢી છે એ 1000 એકમોનું વેચાણ કરે છે, બરાબર, અને એની કુલ આવક કેટલી છે? 50,000. તો કુલ આવક 50,000 છે એટલે કે કુલ આવક ભાંગ્યા વેચાણના એકમો એટલે કે કંપનીનું સરેરાશ આવક કેટલી થઈ? તો કે ભાઈ કુલ આવક 50,000 ભાંગ્યા 1000 ઉત્પાદનના એકમો એટલે કે ₹50. પેઢીની સરેરાશ આવક કેટલી થઈ? ₹50 થઈ. એટલે કે સામાન્ય રીતે પેઢી બધા એકમોનું વેચાણ એકસરખી કિંમતે કરે તો સરેરાશ આવક કિંમત કેટલી હોય છે? કિંમત જેટલી હોય છે, સોરી આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કિંમત જેટલી હોય છે. એટલે કે શું કહેવાય? તો આપણને કેવી રીતે ખ્યાલ આવે કે સરેરાશ આવક આમ મળી? તો કે સરેરાશ આવક એટલે કે જ્યારે તમારે પેઢીના કુલ આવક ભાંગ્યા કુલ ઉત્પાદનના એકમ કરવાથી જે કાંઈ પણ તમને મળે છે તમારી સરેરાશ આવક કહેવાય. અને આ સરેરાશ આવક કેના પ્રમાણમાં થાય? તો કે આ સરેરાશ આવક છે એ કંપની બધા જ એકમોનું ઉત્પાદન કરે છે ત્યારે બધા જ એકમોમાંથી થતી એમની સરેરાશ આવક છે એવું તમે કહી શકો. જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદન માટે તેની વસ્તુની માંગ રેખા એક જ સરેરાશ આવકની રેખા છે. એટલે કે જ્યારે તમારી કિંમત અને તમારી સરેરાશ આવક બંને સરખા હોય ત્યારે તમને જે કોઈ પણ માંગ રેખા મળે છે એ બંને માંગ રેખા તમારી સરેરાશ આવકની રેખા પણ થાય છે અને તમારી કિંમતની રેખા પણ થાય છે. પરંતુ તમારે એ બધું છે એ અહીંયાથી છે તમારે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. માત્ર તમારે કન્સેપ્ટ યાદ રાખવાનો છે ઉદાહરણ સાથે કે કોઈ પણ વસ્તુની કુલ આવકને તેના કુલ ઉત્પાદનના એકમો વડે ભાંગવાથી સરેરાશ આવક મળે છે અને એનું એક આ ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર અને એક આ ઉદાહરણ
કે ભાઈ કોઈ એક કંપની છે 1000 એકમોનું વેચાણ કરે છે ને એની કુલ આવક છે એ 50,000 છે, તો એની સરેરાશ આવક છે એ કેટલી થાય? 50 રૂપિયા થાય છે. બરાબર. તમારે નીચેનું છે માંગ રેખા ને એવું બધું છે એ કાંઈ યાદ રાખવાની જરૂર નથી, તમે ગૂંચવાઈ જશો એટલા માટે. માંગ રેખા જુદી જુદી કિંમતે ગ્રાહકો વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર છે તે બતાવે છે, જ્યારે સરેરાશ આવક રેખા વસ્તુના વેચાણમાં જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી સરેરાશ આવક દર્શાવે છે. માંગ રેખા શું દર્શાવે? તો કે માંગ રેખા છે એ ગ્રાહકો જુદી જુદી કિંમતે પોતે કઈ કઈ વસ્તુઓ ખરીદે છે એ દર્શાવે છે. જ્યારે સરેરાશ આવક રેખા છે એ શું દર્શાવે છે? તો કે ભાઈ જુદા જુદા પ્રમાણ જુદા જુદા વસ્તુના એકમમાંથી કંપનીને કેટલી આવક મળે છે એ દર્શાવે છે. સરેરાશ આવક એટલે કે આવક દર્શાવવા માટેનું કામ કરે છે, જ્યારે માંગ રેખા છે એ જુદી જુદી કિંમતે ગ્રાહકો દ્વારા કઈ કઈ વસ્તુ કેટલા કેટલા એકમોમાં ખરીદવામાં આવે છે એ વસ્તુ છે એ માંગ રેખા દર્શાવે છે. જ્યારે સરેરાશ આવક રેખા શું દર્શાવે છે? કે જુદા જુદા વેચાણના સમયે દરેક એકમમાંથી કંપનીને કેટલી આવક પ્રાપ્ત થાય છે એ દર્શાવે છે. હવે આપણે જોઈએ સીમાંત આવક, કે સીમાંત આવક છે એ કોને કહેવાય? તો કે સીમાંત આવક એટલે શું? તો કે પેઢીની સરેરાશ આવક એ વસ્તુની એકમ દીઠ વેચાણ આવક છે, જ્યારે સીમાંત આવક વસ્તુના વધારાના એકમનું વેચાણ કરીને મેળવવામાં આવતી આવક છે. એટલે કે જ્યારે આપણે તમને ખબર હોય તો આપણે સીમાંત ખર્ચમાં શું જોયું હતું કે ઉત્પાદનનું એક એકમ વધારવાથી કે ઘટાડવાથી જે કાંઈ પણ તમારા કુલ ખર્ચમાં ફેરફાર આવતો હોય એ તમારી સીમાંત ખર્ચ કહેવાતો હતો. તો અહીંયા સરેરાશ સીમાંત આવક કોને કહેવાય? તો કે સીમાંત આવક એટલે કે વસ્તુના વધારાના એકમનું વેચાણ કરવાથી, કોઈ એક વધારાના એકમનું વેચાણ કરવાથી કંપનીને જે કાંઈ પણ આવક વધતી હોય એ આવકને સીમાંત આવક કહેવાય છે. વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં જે વધારો થાય તેને સીમાંત આવક કહેવાય છે. એટલે કે કોઈ એક એકમનું વધારાનું વેચાણ કરવાથી તમારે કુલ આવકમાં જેટલો વધારો કે જેટલો ફેરફાર થાય છે એ તમારો શું કહેવાય છે? સીમાંત આવક કહેવાય છે. એટલે કે ઉદાહરણ તરીકે સમજીએ તો પેઢી 1000 એકમના પેનનું વેચાણ કરતી હોય ત્યારે 50,000 મેળવતી હોય. હવે પેઢી 1001 એકમોનું વેચાણ કરે છે તો પેઢીની કુલ આવક છે એ 50,045 થાય છે. તો પેઢીની આવકમાં 45નો વધારો થયો તે સીમાંત આવક થાય છે. તમને શું કીધું છે ઉદાહરણ દ્વારા? કે કોઈ પણ એક પેઢી છે એ પહેલાં 1000 એકમોનું ઉત્પાદન કરતી હતી ત્યારે એની કુલ આવક કેટલી હતી? 50,000 હતી. બરાબર. હવે પેઢી શું કરે છે? ઉત્પાદનનું પ્રમાણ વધારીને 1001 એકમ કરે છે ત્યારે પેઢીની આવક કેટલી છે? 50,045. એટલે કે જે 45 રૂપિયાનો વધારો આવ્યો છે એ 45 રૂપિયાની આવકનો તમારો જે વધારો થયો એ તમારી સીમાંત આવક થઈ કહેવાય. જેમ સીમાંત ખર્ચમાં આપણે જોયું હતું એવી જ રીતે સીમાંત આવકમાં પણ એમ જ છે કે જ્યારે કંપની પોતાના ઉત્પાદનના પ્રમાણમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવાથી જે કાંઈ પણ ખર્ચમાં ફેરફાર થતો હોય તો આપણે એને સીમાંત ખર્ચ કહીએ છીએ. અહીંયા તમારે એમ યાદ રાખવાનું છે કે પેઢીનું ઉત્પાદનનું એક એકમ વધારવાથી કે ઘટાડવાથી એમની આવકમાં જે ફેરફાર થાય છે તે આવકને સીમાંત આવક કહેવાય છે. આમ વસ્તુના વધારાના એકમના વેચાણથી પેઢીની આવકમાં જે વધારો થાય છે તે સીમાંત આવક છે. એટલે કે વસ્તુના વેચાણના એક એકમમાં જે કાંઈ પણ વધારો થાય એના કારણે આવકમાં જે કાંઈ પણ વધારો થાય છે એને આપણે શું કહીએ છીએ? સીમાંત આવક કહીએ છીએ. આગળ જણાવેલા ઉદાહરણમાં ઉત્પાદક અથવા વેચનાર પેનના 1001 એકમોનું ₹50 એકમ દીઠ કિંમતે વેચે છે તો કુલ આવક 50,000 થાય છે. હવે એ પેનના 1001 એકમના વેચવાથી કુલ આવક છે એ 50,045 સીમાંત આવક થાય છે. એઝ ઇટ ઇઝ એ જ ઉદાહરણ સમજાવ્યું છે, પણ અહીંયા તમને એમ કીધું છે કે ત્યારે વસ્તુની કિંમત છે એ કેટલા રૂપિયા હોય છે? 1000 એકમનું ઉત્પાદન કરે છે ત્યારે વસ્તુની કિંમત છે એ 50 રૂપિયા છે, ત્યારે એની કુલ આવક છે 50,000 થાય છે. હવે કંપની છે એ 1001 એકમોને વેચે છે ત્યારે એની કુલ આવક છે એ 50,045 થાય છે. એટલે કે જેમ સીમાંત ખર્ચમાં આપણે જોયું હતું એવી રીતે સીમાંત આવકમાં એમ જ છે કે ઉત્પાદનનું એક વધારાનું એકમનું વેચાણ તમે કરો અને એ વધારાના એકમના વેચાણથી તમારી કુલ આવકમાં જે ફેરફાર આવે તેને આપણે શું કહીએ છીએ? સીમાંત આવક કહીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે તમારી આવકના ખ્યાલો, 3 મુખ્ય આવકના ખ્યાલો છે. એ છે કુલ આવક,
સરેરાશ આવક અને સીમાંત આવક. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચેનો આંતરસંબંધ છે એ જોવાનો છે. તો આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.